તે દૂધ, દહીં, માખણ, મિશ્રી, મેવા, મીઠાઈ બધું એક થાલમાં 6 સામગ્રી સિદ્ધ કરી લીધી, ઠાકોરજીને ભોગ ધર્યા. એમાં તને ક્યાં પૈસો લાગે? એમાં તને ક્યાં પૈસો લાગે? તારી મહેનત બી નથી લાગતી. તું પૈસાની વાત કરે, હું તારી મહેનત બચાવું. શ્રી ગુસાઈજી ખરેખર બહુ કૃપાળુ છે. એટલી કૃપા હું નથી કરતી. એટલે કહું ને, ના પાડી દીધી કે માનસી સેવાની આજ્ઞા નહીં લેતા હો. આપણે તો સેવા કરવાની. જેમ બને તેમ પ્રભુના નિકટ રહેવાનો જેટલો આગ્રહ રાખીએ છીએ ને, એવી અસીમ કૃપા થાય છે કે ઓલા બહારના જે સુખો જે છે ને, જેને સુખની વ્યાખ્યા કહીએ, ખાધે પીધે પહેરે ઉડે, ઘર બાર છોકરે છઈએ, માન પ્રતિષ્ઠા, એ એટલા તુચ્છ લાગે છે. તુચ્છ લાગે છે. કારણ કે એની એક નજર આપણા ઉપર પડી જાય ને તો વાહ વાહ મત્ત થઈ જઈએ. પડ્યા રહે તરવરકી છે અહીંયા કૃષ્ણ કૃષ્ણ મુખ ભાકે, જે કોઈ વૃંદાવન રસ ચાખે. તાકો ચિત્ત અનંત ન ભટકે, લોભ દિખાવે લાખે, જે કોઈ વૃંદાવન રસ ચાખે. પછી જેને એક વખત સ્વાદ લાગી જાય ને, પછી આ બહારના સુખો હોય કે દુઃખો હોય, મકોડા જેવા લાગે, કીડી જેવા લાગે. એ સુખ દુઃખ લાગતા જ નથી જેને આ રસ ચાખી લીધો. પછી ગુસાઈજી એવી કૃપા કરી કે લે, તારો પૈસો તો શું, મહેનત પણ બચાવું છું, તું માનસી કર બસ. કે હા ચાલશે. આ વિષ્ણુ પણ સ્નેહલતા પૂર્ણ માનસીમાં ડૂબેલો છે. જયારે કરે છે તો પૂરું કરે છે. સ્વભાવ મારા જેવો છે, કરવું તો પૂરું કરવું, નહીં તો નહીં. જેમ કે આંબાનો રસ, કોઈ મને કે ને અડધી કટોરી પીઓ તો ના પડે, તો 2 તો આખી કટોરી દે, તરકાઈ તું પી જાય. મને આખો કટોરો જોઈએ, અને અડધી કટોરીમાં તો હજી મોઢામાં લાગ્યો ને ઉતર્યો ન હોય, ત્યાં પૂરું થઈ ગયું. અરે એમ થોડું ચાલે. વાટકી ભરે, પછી વાટકી ભલે નાની દો ને, પણ ભરેલી દો, પૂરી જોઈએ, એ ચાલશે. પણ ઓલે મોટા વાટકામાં અડધું આપો તો ના ચાલે, તો ના ચાલે. अपनी अपनी मेंटालिटी है, अपना अपनी प्रकृति है. આ પૂર્ણ માનસીમાં ડૂબેલો છે. પૂર્ણ માનસીમાં ડૂબેલો છે. બરાબર ઠાકોરજીના મંગલા કરાવે છે, બરાબર શિંગાર કરે છે, બરાબર રાજભોગ ધરે છે, બરાબર સામગ્રી કરે છે. અરે જેમાં પૈસો નથી લાગતો પછી કરવામાં શું વાંધો છે? જયારે પૈસો જ નથી લાગતો પછી પૂરી સેવા કરવામાં શું વાંધો છે? આ સ્નેહલતા પૂર્ણ માનસીમાં ડૂબેલા છે. પૂર્ણ માનસીમાં ડૂબેલા છે. એક દિવસ સ્નેહલતાએ ખીર સિદ્ધ કરી. આ તો પુરુષોને ક્યાં સામગ્રી કરતા આવડે છે? તો હવે ઘણા બધા પુરુષો શીખી ગયા છે સામગ્રીઓ કરતા, પણ એને ક્યાં આવડે? એને તો ખીર સિદ્ધ કરીને એમાં પૂરું પધરાવ્યું. આપણે માપથી પધરાવ્યું, જોકે પધરાવી જોઈએ ખાંડો, પણ એને પૂરું પધરાવ્યું, કારણ કે એને આવડતું જ નથી ને. એને બૂરું પધરાવ્યું. ખીર સિદ્ધ કરીને બૂરું પધરાવ્યું તો ડબ્બો આમ કર્યો તો ધડાક કરીને બધો ડબ્બો વધારે પડતી બૂરું એમાં આવી ગયું. બૂરું વધારે પડતું આવી ગયું તો એમાં કાઢવા ગયો. એક વૈષ્ણવે કીધું કે ગરમ ગરમ ખીરમાં કાઢવા ગયો, હાથ ના દાજી ગયું. અરે હોય કે આ તો માનસી છે ને ભાઈ, આ તો માનસી છે ને ક્યાંથી દાજી છે? મને એક વૈષ્ણવ ઉભા થઈને પૂછે, પેલા પૂછતા મને, કેમ કે 2 વર્ષમાં 34 કથા કરી તો એકાદ તો આવે ને આવું સુરસુર્યું આવે એકાદ. એટલે કે એનું હાથ ના દાજી ગયો. અરે ભાઈ માનસી કરે છે ને, માનસી છે, આ તો સાચેકડું થોડું છે. માનસી કરે છે, સાચું હોય તો નિશ્ચિત દાજી છે. પણ માનસી પણ એટલી ગજબની કર છે, પૂર્ણ માનસીમાં ડૂબેલો છે. જ્યાં બૂરું કાઢવા ગયો એટલે ખીરમાં હાથ બોળી દીધું. બૂરું કાઢવા ગયો ને ત્યાં જ પ્રભુએ હાથ પકડ્યો. પ્રભુ હાથ પકડે એની તો શું વાત છે? અનુભવ બિના અનુભવી કા જાની વૈષ્ણવ, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. ક્યાં હાથ પકડ્યું? એવી ખીરમાં. ખીર સ્વામીજીના ભાવથી આવે. ખીરમાં પ્રભુ પહેલો હાથ નાખે, કેમ કે આપને અતિશય પ્રિય છે. હાથ પકડ્યો એટલે સ્વામીજીના ભાવથી પકડ્યો, કેમ કે ખીર એ સ્વામીજીના ભાવથી આવે છે. કારણ કે આપણો ચરણ છે મધુરાધિપતે રાખેલા મધુરા. ખીરમાં હાથ પકડ્યો અને કહ્યું શું? આમાં તારા બાપનું ક્યાં કઈ જાય છે? આ તો રેવા દે. અને આપણને કહેવું પડે કે પુષ્ટિ માર્ગનું બૂરું આટલો મીઠો છે. આપ સારું સમર્પજો. એને તો બૂરું સમર્પ્યું. આપ સારું સમર્પજો. બૂરું જો આટલો મીઠો છે તો સારું કેટલો મીઠો હશે એ આપને જોવાનું. યદિ બૂરું આપ સમર્પો છો, એટલો મીઠો છે, પ્રભુ હાથ પકડે છે, આપ સારું સમર્પશો તો પ્રભુ શું પકડશે? બાથ ભરશે.
બાથ ભરશે. આપણે બાથમાં માનવા વાળા હો, હાથમાં નહીં. હાથથી શું થાય? બાથ ભરો પ્રભુ, બાથ ભરો ત્યારે બાથ. આ સ્નેહલતા શું વિચારે છે કે હું માનસી કરું છું અને પ્રભુ હાથ પકડે છે. સ્પર્શ થઈ ગયો. શ્રીજી બાનો સ્પર્શ થઈ જાય પછી કંઈક બાકી રે ત્યારે વિચારે છે કે હું માનસી કરું છું ને પ્રભુ હાથ પકડે છે, તો હું વાસ્તવિકમાં હકીકતમાં સેવા કરું, પ્રગટ સેવા કરું તો પ્રભુ શું ના પકડે. આજ તે મારે ભલે ગયા 99,000 કોઈ હિસાબ નથી જોતો, મારે તો પ્રભુના ચરણારવિંદમાં દાસ થવું છે. કોઈ લક્ષાધિપતિ નથી બનવું, મારે તો આપનું દાસ થઈને રહેવું છે. પ્રભુએ હાથ પકડ્યો અને સ્નેહલતા, જેનું નામ શું? લતા એટલે લપટાયેલી. જે સ્નેહમાં લપટાય છે એવી લપટાઈ ગઈ અને મધુર શું અનુભવ કર્યું? મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. આપણે ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. વેણુર મધુર. ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. વેણુર મધુર. બહુ સુંદર છે. જો કે આ પ્રસંગ પણ અચ્છા ચાલો. વેણુર મધુરો રેણુર મધુરો પાણીર મધુરો પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. બહુ સુંદર. વેણુર મધુર. વિષ્ણુમાં આ પ્રસંગ પણ આપણે યમુનાજીને 41 પદમાં લઈ ચૂક્યા. તદુપરાંત આમાં કંઈક જુદું. કોણ બાતીસો? કપૂર ક્ષત્રિય જલગરિયા. કપૂર ક્ષત્રિય જલગરિયા. વાર્તા સંખ્યા કેમ નથી આવી? પરમાનંદાસની વાર્તામાં છે કપૂર ક્ષત્રિય જલગરિયા. અહીંયા મારા લેખન કાર્યની અંદર કપૂર ક્ષત્રિય જલગરિયાની વાર્તા સંખ્યા નથી આવી. વૈષ્ણવ આપને હકીકત કહું, આ મદ્રાષ્ટકની સ્ક્રિપ્ટ મારે તો વિરોધ આવ્યો હતો બાળકોનો, નહીં કરવાનું, એટલે આપણે છોડી દીધું કે ભાઈ આપણે નથી કરવું. કેમ કે જે વાતમાં બાળકોને ના ગમે નહીં કરે, જરા બી નહીં કરવાનું. પાછું થોડુંક મને એક બાળકે કીધું, નહીં બેટી जी आप कुछ गलत नहीं कर रहे हो करो. બીજા બાળકે એવું કીધું હમણાં. કેમ કે અહીંયા જયારે આપણી આ નક્કી થયું કે આપણે શું કરવું છે, એમને કીધું જે યા તો મદ્રાષ્ટક અને યા પછી છઠ્ઠું આખ્યાન. હું પણ બહુ સ્પષ્ટ વક્તા છું કે મારી પાસે છઠ્ઠા આખ્યાનની સ્ક્રિપ્ટ લખેલી નથી. તો કે જે મદ્રાષ્ટક મેં કે આ જે વાર્તા સંગતિ આપણે યમુનાજીના 41 પદમાં જોઈ છે તે જ વાર્તા સંગતિ આમાં છે. આમાં વિરોધ આવ્યો ને એટલે આપણે બધી વાર્તા ઉઠાવીને યમુનાજીના 41 પદમાં સેટિંગ કરી દીધું. તો બી જે અમારે મદ્રાષ્ટક સાંભળવું છે. ચાલો ઠીક છે. જ્યારે મારી પાસે બાળકોનો વિરોધ આવ્યો હતો ને ત્યારે આખી સ્ક્રિપ્ટ ઉઠાવીને એક બાળકને આપી દીધી હતી. કે ક્યારે આનો વિરોધ આવ્યા છે, મારે શું કરવું છે. એમને પણ મારી પાસેથી માગીને લઈ લીધી કે મને આપી દો ને, હું અમેરિકામાં કરીશ. અમેરિકામાં કોઈનો વિરોધ નથી કરતો. મેં એમને આપી દીધી. વાત થઈ ગઈ પૂરી. હવે મારે નવેસરથી પાછી આને લખવાની. પાછું મારે એને લખવાનું થયું. અને જયારે નવેસરથી પાછું મેં આને લખી અને લખવામાં મેં તો રફલી લખી દઉં. પછી સારા અક્ષરમાં મારી દીકરીએ ઉતારી આપ્યું કે લાવો મેં ઉતાર દઉં. એટલે અહીંયા ક્યાંક વાર્તાનું નામ લખવાનું, અરે સંખ્યા લખવાની રહી ગઈ. પરમાનંદાસની વાર્તા અષ્ટસખા પૈકીના એક છે. 84 વિષ્ણુની વાર્તામાં પેલા સુરદાસજીની વાર્તા અને પરમાનંદાસજીની વાર્તા, પછી કૃષ્ણદાસજીની વાર્તા અને પછી ચતુર્ભુજદાસની વાર્તા. આ રીતે 4 છે. તો આપણે અહીંયા લગભગ
82મી વાર્તા લગભગ, આઈ એમ નોટ શ્યોર, તદપી 82મી વાર્તા પરમાનંદાસની. એમાં કપૂર ક્ષત્રિય જલગરિયાનો પ્રસંગ આવે છે. કપૂર ક્ષત્રિય જલગરિયાનો સ્વતંત્ર કોઈ વાર્તા નથી, પણ પરમાનંદાસની વાર્તામાં કપૂર ક્ષત્રિય જલગરિયાના પ્રસંગ આવે છે. કોણ વાતીસો આવે છે કે એક સમય શ્રી મહાપ્રભુજી આપ પોતે પધારી રહ્યા હતા. આ ગામથી તે ગામમાં જવું છે તો સ્વાભાવિક છે કે વનમાંથી પસાર થવું છે. આપ વનમાંથી પસાર થતા હતા ત્યાં કપૂર ક્ષત્રિય જલગરિયાનો રડવાનો અવાજ આવ્યો કે કોઈ કિશોર રડી રહ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજી તેની પાસે પહોંચ્યા અને કીધું, શું કામ રડે છે? તો કપૂર ક્ષત્રિય શું કહે છે કે મારા માતા પિતાને વાઘ ખાઈ ગયો, એટલે હું એકલો પડી ગયો, એટલે હું રડું છું. એટલે શ્રી મહાપ્રભુજીને પોતાની સાથે રાખ્યો. મહાપ્રભુજીના ઘરે આવી ગયો એટલે શ્રી મહાપ્રભુજીને નામ નિવેદન કરાવીને જલગરિયાની સેવામાં રાખ્યા. જલ ભરે સો ફલ ભરે, જલ ભરે સો ફલ ભરે. એટલે કપૂર ક્ષત્રિય જલગરિયાને શ્રી મહાપ્રભુજીના ઘરમાં જલ ભરવાની સેવા મળી. કપૂર ક્ષત્રિય જલગરિયાનું નામ છે સોનજુહી. સોનજુહી, સોનજુહી થશે. આ સોનજુહી નામ છે. કપૂર ક્ષત્રિય જલગરિયાને પાછા છે યમુનાજીના યુથની, એટલે રાગ રંગનો ઇશ્ક છે. એને ક્યાંય પણ કીર્તન થતા હોય, ભજન થતા હોય તેને સાંભળવા જવું ગમે, પરંતુ સેવા મૂકીને જવાય નહીં. એટલે જ્યારે જ્યારે વૈષ્ણવ આવે છે, મહાપ્રભુજીને દંડવત કરે છે, તો શું કહે છે શ્રી મહાપ્રભુજીને કે यमुना जी के पल्ले पार एक परमानंद दास आए हैं, बहुत सुंदर कीर्तन करत हैं. श्री महाप्रभुजी પણ સાંભળે, વૈષ્ણવ સરાહના કરે એટલે શ્રી મહાપ્રભુજી સાંભળે કે હા બરાબર છે. આ શબ્દ કપૂર ક્ષત્રિય જલગરિયાના કાનમાં પડે અને એને એમ થાય કે હું ક્યારે કીર્તન સાંભળવા જાઉં, હું ક્યારે કીર્તન સાંભળવા જાઉં. પણ જવાય નહીં, સેવા મૂકીને તો જવાય નહીં. એક દિવસ વિષ્ણુઓ આપસમાં વાત કરતા હતા કે આજ તો 11 છે અને પરમાનંદ દાસ આખી રાત કીર્તન કરશે. આપણને ચરણ ધ્યાનમાં રાખવાનું છે. એક શ્લોકના 7 ચરણ હોય તે પ્રમાણે અહીંયા ચરણ છે વેણુર મધુર. વેણુર મધુર. આ કપૂર ક્ષત્રિય જલગરિયાના કાનમાં શબ્દ એ રીતે પડ્યા કે આજે 11 છે અને પરમાનંદ સ્વામી આખી રાત કીર્તન કરશે. એટલે એમ થયું કે હા આજે જ્યારે મહાપ્રભુજી પોઢી જશે ને એટલે હું કીર્તન સાંભળવા જઈશ. તે દિવસે શ્રી મહાપ્રભુજી વહેલા પોઢી ગયા. આપ ભક્તના મનની ઈચ્છાને જાણે છે. તે દિવસે સમય કરતા વહેલા પોઢી ગયા. એટલે કપૂર ક્ષત્રિય જલગરિયા આવ્યા યમુનાજીના કિનારે. સામે તરીને જવું છે. સામે તરી, કેમ કે રાત્રિના સમયમાં નાવ નથી હોતી, રાત્રિના સમયમાં નાવ નથી હોતી, એટલે એને તરીને જવું છે. પણ ભીના લુગડે થોડું બેસાય, ભીના લુગડે કીર્તનમાં થોડું બેસાય. એટલે જે ધોતિયું હતું એને તો પાગમાં બાંધી અને પોતે પડધની પહેરી. પડધની એટલે અડધી ધોતી, અડધી ધોતી એને પડધની કહેવાય. પડધની પહેરી લીધી અને એક ધોતીને પાગ બાંધી અને ઉતર્યા યમુનાજીમાં. તરીને સીધા સામે કાંઠે ગયા. સામે કાંઠે ગયા, પડધની ઉતારી, ધોતીઓ પહેર્યું અને કીર્તનમાં જઈને બેઠા. કીર્તનમાં જઈને બેઠા. વાર્તા એમ કહે છે કે પાછલો પ્રહર 1 બાકી રહ્યો. એટલે રાત્રિના 3 વાગ્યા. 1 પ્રહર એટલે 3 કલાક. પાછલો પ્રહર જયારે 1 બાકી રહ્યો ત્યારે પરમાનંદ સ્વામીએ કીર્તનને વિરામ આપ્યો. એને હવે વિશ્રામ કરવો છે. અને કપૂર ક્ષત્રિય જલગરિયા પાછા પોતાના સ્થાને પાછા આવી ગયા. ત્યાં કપૂર પરમાનંદ સ્વામી જયારે સૂઈ ગયા ત્યારે સ્વપ્નમાં શ્રી નવનીત પ્રિયાજી શું કહે છે કે પરમાનંદ દાસ, आज मैंने तेरे कीर्तन सुने, आज मैंने तेरे कीर्तन सुने. પરમાનંદ દાસને ખૂબ ગમ્યું. કોણ બાતી શોખ સુને? બતાવ્યું શું? તો કે કપૂર ક્ષત્રિય જલગરિયાની ગોદમાં બેઠા બેઠા સાંભળ્યા. કપૂર ક્ષત્રિય જલગરિયાની ગોદમાં બેસીને શ્રી નવનીત પ્રિયાજીએ કીર્તન સાંભળ્યા. આપણે આ પ્રકારનો કઈક પ્રસંગ યમુનાજીના 41 પદમાં સાંભળ્યો છે. આમાં થોડું તારતમ્ય કોણ બાતીસો છે. એમાં એ બાતીસો સમજ્યા હતા કે નવનીત પ્રિયાજી પધાર્યા કેવી રીતે. કારણ કે કપૂર ક્ષત્રિય જલગરિયા શ્રી નવનીત પ્રિયાજીની નાવ બન્યા. આપણે યમુનાજીના 41 પદમાં એ રીતે સમજ્યા કે નાવ બન્યા. કોણ બાતીસો બન્યા? કેમ કે કપૂર ક્ષત્રિય જલગરિયાને
તાપ હતો. નાવ શેની હોય? કાષ્ઠની. આમ નહીં બોલવાનું કે લાકડાની. અલંકૃત વાણી બોલીએ, કેમ કે પ્રભુ સંબંધી જયારે થાય છે ત્યારે અલંકૃત વાણી બોલવાની. કાષ્ઠની. કાષ્ઠમાં શું હોય? તાપ. કાષ્ઠમાં તાપ હોય, લાકડા બાળવાના જ કામ આવે ને. કાષ્ઠમાં તાપ હોય, તાપ હોય છે. એટલે એમનામાં તાપ હતો કે હું કીર્તન ક્યારે સાંભળું, કીર્તન ક્યારે સાંભળું. પછી એટલું બધું, કેમ કે વૃક્ષ જયારે બહુ તપે છે ને, આપણે વૃક્ષોની એટલે કાષ્ઠથી તો નાવ બને છે. વૃક્ષો જયારે બહુ તપે તો એને શીતળતા જોઈએ. શીતળતા જોઈએ તો આપણે શું કરીએ? નાવ બનાવીએ. નાવ બનાવીને જલમાં તરતી મૂકી એટલે નીચેથી જલ ઠંડુ શીતળ અને માથે ઠાકોરજી બિરાજે એટલે ડબલ શીતળતા મળે. આપણે જયારે નાવનો મનોરથ કરીએ તો કાષ્ઠરૂપી વૃક્ષને અથવા વૃક્ષરૂપી કાષ્ઠને જે નાવ બન્યો છે, પ્રભુ એને કોણ ભાતીસો શીતળતા આપે? એક તો નીચેથી યમુનાજીનો સ્પર્શ અને ઉપરથી શ્રી ઠાકોરજી બિરાજે. ડબલ ઠંડક, ડબલ શીતળતા મળે છે. આ રીતે કાષ્ઠનો તાપ નિવૃત્ત થાય છે. આમને પણ તાપ છે. કોણ ભાતીસો? તો કે મારે કીર્તન સાંભળવા છે. આટલા દિવસ તો તાપ ભેગો થયો અને યમુનાજીમાં ઉતર્યા. યમુનાજીમાં ઉતર્યા તો ઉમલું માથું ઊંચું જતું, માથું નોચું અંદર નાખ્યું, કેમ કે માથે પાગ બાંધી છે. પાગ તો ત્યાં એ ધોતી પહેરીને તો એને ત્યાં કીર્તનમાં બેસવાનું છે. એટલે એના માથે બિરાજ્યા કોણ? છે નવનીત પ્રિયાજી. આપના પણ માથે ઠાકોરજી જ બિરાજે છે. એમ જ બોલાય છે કે આપના માથે કયું સ્વરૂપ બિરાજે? આપના માથે કયું સ્વરૂપ બિરાજે? તમારા ઘરમાં કયું બિરાજે એવું નથી બોલાતું. એમ જ બોલાય છે કે વિષ્ણુ તમારે માથે કોણ સો સ્વરૂપ બિરાજે? તો તમે તરત કહેશો કે શ્રી નવનીત પ્રિયાજી, શ્રી બાલકૃષ્ણજી, 100 કોઈના કોઈ સ્વરૂપ બિરાજે છે. એટલે માથે જ સ્વરૂપ બિરાજતું હોય. એટલે નવનીત પ્રિયાજીની નાવ બન્યા હતા કોણ? કપૂર ક્ષત્રિય જલગરિયા. એટલે શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા. આપણે યમુનાજીના 41 પદમાં આ પ્રકારે જાણ્યા. પણ અહીંયા તો વેણુર મધુર છે. વેણુ તો કોણ બજાવે? ઠાકોરજી. પણ અહીંયા કોણે બજાવી? ભક્તે, પરમાનંદાસે. પરમાનંદાસે કીર્તન કર્યા. પરમાનંદાસે કીર્તન કર્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજી શું કહે છે કે આજ મેને તેરે કીર્તન સુને. આનું થોડુંક તારતમ્ય કોણ ભાતીશો? કેમ કે વેણુને મધુર કરવી છે. વેણુને મધુર કોણ ભાતીશો કરીશું? એક તો કપૂર ક્ષત્રિય જલગરિયા શું ભરે? જલ. જલ એટલે ફલ. પછી શું કહ્યું? ત્યાં યમુનાજીનું સ્થળ આવે. સ્થળ કેમ કે ગયા ને યમુનાજીમાં ઉતરીને સામે પાર ગયા ને, યમુનાજીના સામે પાર ગયા છે. ભરે છે શું? જલ. જલ એટલે ફલ. ફલ એટલે પાછું છે કયું? સ્થળ શું આવ્યું? તો કે સ્થળ કયું? તો કે યમુનાજી. અને યમુનાજી શું છે? મૂલ. સબકો મૂલ શ્રી યમુનાજી. ખરેખર નામ બહુ છોટું છે. મૂલ. પુષ્ટિનો મૂલ જ શ્રી યમુનાજી છે. યમુનાજી વગર કઈ છે જ નહીં. પુષ્ટિનો મૂલ શ્રી યમુનાજી છે. જલ, ફલ, સ્થળરૂપી થલ અને મૂળ. અક્ષર કેટલા થયા? 8. જલ, ફલ, થલ અને મૂળ. બસ આટલું જ આમાં તારતમ્ય છે વેણુર મધુરમાં. ભલે આનું આ પ્રસંગ આપણે યમુનાજીના 41 પદમાં લીધું, પરંતુ જલ, ફલ, થલ અને મૂળ અક્ષર થયા 8. વેણુ શું બોલી? કેમ કે મધુર છે. વેણુ શું બોલી? કેમ કે વેણુ બાજી ગઈ. અક્ષર થયા 8 અને વેણુ બોલી. કેમ કે વેણુ બોલશે તો ખબર પડશે કે આ શું બોલી, ક્યારે મધુરતા થઈ. વેણુ બોલી, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે. હે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે. હે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે. હે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે. हे लाल गिरिधरन की महिमा तुल है. हे कृष्ण दास निगम नेति नेति करे.
નિગમ નેતિ કરે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે હે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે હે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે જલ ફલ થલ અને મૂળ આમ થઈને અષ્ટાક્ષર બન્યું. અષ્ટાક્ષર બન્યું તો વેણુમાંથી પ્રગટ થયું કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે. પ્રભુ વેણુ વગાડે રીતની વાત છે, પરંતુ ભક્ત જયારે વેણુ વગાડે એ વિપરીત વાત છે. વિપરીત વાત હોવા છતાં આ વેણુ સાંભળવા માટે શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા. શ્રી નવનીત પ્રિયાજી શું કહે છે કે આજ મને તેરે કીર્તન સુને. કીર્તનમાં શું હતું? કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમાઉચરે ઇતિ વેણુર મધુર. અને હવે આવે છે હરેણુર મધુર. ખમા ખમા. જો કે યમુનાજીના 41 પદમાં 11મું પદ ચરણ પંકજ કરો, લાંબા પગ કરો કરો નથી, કેમ કે હું તો તમને છૂટ આપું છું. તમે ખુરશીમાં બેસી જતા. અરે ખમા. યમુનાજીના 41 પદમાં બધા જ પદ એકથી એક અધિક સુંદર છે. પછી એના મનમાં જે ભાવે તે. મને તો 11મું પદ બહુ ગમ્યું હતું. મને લાગે છે બધા જ વિષ્ણુને બહુ સુંદર લાગ્યું હતું, કેમ કે 11મા પદમાં આવે છે ચરણ પંકજ રેણુ શ્રી અમને જુદેની. અહીંયા બે રેણુર મધુર છે. રેણુર મધુર છે. આખા પ્રસંગોની અંદર 84 વૈષ્ણવ કી વાર્તા, 15મી વાર્તા એક મહાવનકી ક્ષત્રાણી એસે વેસે વનકી નહીં. સૌથી સુંદર આપણામાં આ પ્રસંગમાં પણ આ જ વાર્તા વધારે હતી. આના ખુલાસા પણ વધારે હતા. તમામ વાર્તાઓની સાથે સૌથી વધારે ખુલાસા આ જ વાર્તાના હતા. એસે વેસે વનકી નહીં. આપ વિષ્ણુ વિચારો કે જયારે એને ચરણ છાપ લીધી, ભદ્રા ઇનકો નામ, શ્યામ બિના હુએ નહીં ભદ્રા, એસી એ ભદ્રા, જે શ્યામની સાથે સાથે જ છે, સાથે જ છે, ભરેલી છે, પછી ખાલી નથી. વાદળ ભરેલા હોય ત્યારે એમ લાગે કે નહીં ખરેખર વરસાદ આવશે હો, કેવા શ્યામ છે, કેટલું જલ ભરાયેલું છે, એટલે કેટલું ઘન છે. એ પછી વરસે અને ઉષ્ણકાલના દિવસો પછી વરસાદની પહેલી બૂંદ આવે ને, એટલી ઠંડક લાગે ને એટલી મીઠી લાગે, એટલી મીઠી લાગે. બાળકો પણ જયારે ભર વરસાદમાં કિલોલ કરવા નીકળી જાય તો એક પ્રાકૃતિક લાવણ્ય જોવાનું આપણને એવું ગમે ને. અને એક વડે ઘડી આપણે પણ વરસાદમાં ભીંજાઈએ તો આપણને પણ બહુ સુખદ અનુભૂતિ થાય કે હાશ કેટલો તાપ હતો અને માંડ આપણને આ કુદરતી જલ મળ્યું. એટલે કે ઓલો શાવરમાં નાહીએ તોય વરસાદ છે ને, આમ નાહીએ આમ વરસાદ હોય તોય વરસાદ છે. પછી છતાં આપણે કુદરતી એના વરસાદમાં વધારે આનંદ આવે. ભદ્રા છે, ભીતર શ્યામ ભરેલા છે એટલે ભદ્રા છે, કઈ જેવી તેવી નથી. માટે કહ્યું કે એક મહાવનકી ક્ષત્રાણી એસે વેસે વનકી નહીં. એને શ્રી મહાપ્રભુજીને શું વિનંતી કરી? મહાપ્રભુજી કહ્યું સેવા પધરાવો. શું કહે છે કે હું તો આપના ચરણારવિંદની દાસી છું. મૂકો સાધન મેં મતી ડારો. એટલે સાધન બતાવી દીધા ઠાકોરજીને કે સાધન મેં મતી ડારો, હું આપના ચરણારવિંદની દાસી છું. તો સ્વાભાવિક છે મહાપ્રભુજી શું કહ્યું કે ચરણ છાપ પધરાવી દઉં, ચરણ છાપ પધરાવી દઉં. એટલે એક નાના વસ્ત્ર ઉપર, એક રૂમાલ જેટલું વસ્ત્ર હોય, એક વસ્ત્ર ઉપર બે ચરણ છાપ પધરાવી દીધા. કુમકુમના પગલા પધરાવ્યા. હું આપને પણ કહું છું કેટલી વાર કે યદિ આપનાથી બની શકે તો આપ આપના ગુરુદેવની ચરણ છાપ આપના ઘરમાં રાખો. આપ આપના ગુરુદેવની ચરણ છાપ રાખો. ગુરુદેવને કહો કે પ્રભુ આપ અમને ચરણ છાપી દેશો, નામ મારું દેશો નહીં. હો, આપ પધરાવી દેશો. કદાચ કોઈ ગુરુદેવ એક બે વાર ના પાડે કે નહીં નહીં, પછી કેમ કે તાત્કાલિક હા ના પડે ને મારે, એ બી તો મેં શીખવાડ્યું છે ને, તાત્કાલિક હા નહીં પડવાનું. કદાચ જવાબ આપે, ના આપે, ના પાડી દે,
અઠવાડિયા 10 દિવસ પાછું જવાનું, પાછું કહેવાનું, કેમ કે જેને જોઈએ છે ને એ ગમે તેમ કરીને પ્રાપ્ત કરી લેવું. પાછું વિનંતી કરે કે આપની પ્રભુ પધરાવો તો કોણ પધારશે, આપની કૃપા કરો તો કોણ કરશે. અને કદાચ કોઈ ગુરુદેવે આપની કૃપા કરીને ચરણ છાપ પધરાવી દીધી તો એમના વહુજીને પણ વિનંતી કરવાની કે આપના ચરણ છાપ આનાને ઉપર એ ચરણ છાપ ઉપર બીજા પગલા કરાવી લો. યુગલ સ્વરૂપના ચરણ છાપ આપણા માથે બિરાજે, પછી આપ જુઓ આપની જિંદગી કેવી બદલાય છે. આપને જે અદ્ભુત અને અલૌકિક જોઈએ છે સ્વતઃ આવશે, સ્વતઃ આવશે. કારણ કે અહીંયા રેણોર મધુર છે, સ્વતઃ આવી જશે. શ્રી મહાપ્રભુજીએ જયારે ચરણ છાપ પધરાવી, છાપી દીધી, તો જોડે રજ હતી ને. એકદમ એવું થોડું છે કે ચરણારવિંદમાં રજ લાગેલી ના હોય. આપ તો ખુલ્લા ચરણારવિંદે પધારતા, આપ તો ક્યાં પાદુકાજી ધરતા હતા. કેમ કે કેટલી રજ લાગેલી હશે જે રજ એની ઉપર છપાઈ ગઈ. જયારે ચરણ છાપ છાપી આપણે પધરાવી દીધી તો ત્યાં રજ પણ આવી ગઈ, રજ પણ આવી ગઈ. રજ હવે માથે બિરાજે છે. ચરણ છાપ રૂપી રેણુર મધુર એમના માથે બિરાજે છે. એક દિવસ આ જમના જલની ગાગર ભરવા ગઈ ત્યારે 4 સ્વરૂપ પધરાવ્યા. 4 સ્વરૂપને ગજ્જન ધાવન એટલે કે શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મદન મોહનજી, શ્રી લાડીલેશજી અને શ્રી ગોકુલચંદ્રમાજી 4 સ્વરૂપ પધાર્યા. 4 સ્વરૂપને યથાવત આપે પોતપોતાના એક વિશ્વના માથે પધરાવ્યા. એ તો પછીની વાત, પણ જે 4 સ્વરૂપ પધાર્યા, 4 સ્વરૂપ પધાર્યા તો શું કે છે, આપ અહીંયા ઉભા રહો, હું પહેલા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈ આવું. મહાપ્રભુજીની આજ્ઞા લઈ આવું કે આપને ત્યાં પધારવું છે. આપણે એ રીતે જોયું હતું કે સ્વરૂપ ક્યાં મળ્યું? બ્રહ્માંડ ઘાટે. સ્વરૂપને ક્યાં પધારવું છે? વલ્લભ ઘાટે. વલ્લભ ઘાટ ક્યાં છે? મહાવન્ની ક્ષત્રાણીના ઘરે. આપણે આ રીતે યમુનાજીના 41 પદમાં જાણ્યા સમજ્યા હતા. આ માટે યમુનાજી ચરણ છાપ શું છે ભાઈ? મહાવન્ની ક્ષત્રાણીનું સર્વસ્વ ધન છે. ધન ઉપર કોણ આવે? ધણી આવે. ધણી આવે. એનો ધણી કોણ છે? ઠાકોરજી છે. અચ્છા, શું છે? ધન ઉપર શું આવે? વ્યાજ આવે. વ્યાજ કોણ છે? ઓલા 4 સ્વરૂપ. આપણે આ પ્રકારે મહાવલ્લી ક્ષત્રાણીનો પ્રસંગ સમજ્યા હતા યમુનાજીના 41મા પદમાં. 41મા પદમાં આપણે એનો ખુલાસો પાછો નથી કરતા, કેમ કે મહાવલ્લી ક્ષત્રાણીના માટે આ ચરણ છાપ શું છે? સર્વસ્વ ધન. ધન ક્યાં રાખવું જોઈએ? તિજોરીમાં. તિજોરી ક્યાં છે? મહાવલ્લી ક્ષત્રાણી પોતે. મહાવલ્લી ક્ષત્રાણી પોતે. તિજોરીની ચાવી કેટલી હોય? 2. પહેલા તો 2 આવતી હતી, હવે 3 આવતી હતી. હવે 3 આવે છે. હવે 3 આવે છે. તો આ તિજોરી એટલે ગોદરેજની? ના ભાઈ ના. તિજોરી એટલે ભક્તિ. ભક્તિ. અને ચાવી એટલે પહેલા તો 2 આવતી હતી, હવે 3 આવે છે. પણ હવે કેટલી? આ તિજોરીની ચાવી કોણ? તો કે આટલા વૈષ્ણવ, આટલા વૈષ્ણવ, આટલા વૈષ્ણવ. વૈષ્ણવ એટલે ચાવી. ચાવી એટલે ભાવ. ભાવથી ભક્તિની તિજોરી ખુલે છે. આપણે યમુનાજીના 41 પદમાં આ એક મહાવન્ની ક્ષત્રાણી, જે આપણે ખરેખર ભગવદ વાર્તા વાંચીએ છીએ ને તો આવું દૃષ્ટિકોણ આપણને નથી મળતું. આ તો કૃપા કરવા વાળા બિરાજે છે ને તો આપણને આપે ને હું તમને આપું. એકલા લેવાય નહીં ને આપણે, એટલે બધાને દઈને લેવું. એટલે પ્રસાદ તો વહેંચવું જ, પણ સમજદારી પણ વહેંચવી, ભાવને પણ વહેંચવો. ભાવ પણ આપીએ ને તો ઘટે નહીં, વધે જ વધે. આપણે એ રીતે શ્રી મહાપ્રભુજીના અને યમુનાજીના 41 પદમાં આ વાર્તાને સંગતિમાં સમજ્યા હતા. અહીંયા શું છે કે જ્યારે આ મહાવન્ની ક્ષત્રાણી ઘરે આવી અને ઓલી જે ચરણ છાપ છે એને વિનંતી કરી કે 4 સ્વરૂપ બ્રહ્માંડ ઘાટે પધાર્યા છે અને અહીંયા પધારવાની ઈચ્છા કરે છે. શું કરું? તો ચરણમાં લાગેલી રજે આજ્ઞા આપી, બેગી પધરાવો. રજે આજ્ઞા આપી છે. રજ જયારે એવી આજ્ઞા આપી છે કે બેગી પધરાવો, તો સ્વરૂપ કેવી આજ્ઞા કરશે? સ્વરૂપ કેવી આજ્ઞા કરશે? એની તો માત્ર કલ્પના જ કરવી રહી. સ્વરૂપ કેવી આજ્ઞા કરે? સુનો તો સુનો તો એવી આજ્ઞા કરે. રજ જયારે એટલી મધુર આજ્ઞા કરે છે કે રેણોર મધુર. રજે આજ્ઞા પર કે બેગી પધરાવો.
પછી કેટલા દિવસ આ ચાર સ્વરૂપ ત્યાં બિરાજે એની ખબર નથી. રજ જયારે એવી આજ્ઞા કરે છે કે ભેગી પધરાવો, તો સ્વરૂપ જાણે કઈ આજ્ઞા કરશે કોને ખબર ને કેવી આજ્ઞા કરશે. જયારે રજ એટલે કે રેણુ એવી સુંદર આજ્ઞા કરે કે ઠાકોરજીને પધરાવો, તો સ્વરૂપ કેવી આજ્ઞા કરશે એ તો આગળ ખબર પડી જશે. સ્વરૂપ કેવી આજ્ઞા કરશે. અહીંયા તો રેણુર મધુર વિરમે છે અને આપણે પ્રવેશ કરીએ છીએ પાણીર મધુરવ. પાણી એટલે આ હસ્ત આપણે કહીએ ને પાણી ગ્રહણ, જયારે હસ્ત